નમસ્કાર, હું છું દીપાલી। નજર કરીએ ચૂંટણી મહાસંગ્રામ પર તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવતા પરિવારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। પરિવારજનોએ મોં મીઠું કરાવીને આનંદ વ્યક્ત કર્યો તો કિરીટ સોલંકીએ પણ માતાના આશીર્વાદ મેળવ્યા। તો કિરીટ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેમના સમર્થકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ। સમર્થકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી। તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ડોક્ટર કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય નેતૃત્વએ કિરીટ સોલંકી પર વિશ્વાસ મૂકીને ફરી એકવાર લોકસભામાં તક આપી છે। કિરીટ સોલંકીના નામની જાહેરાત કરવામાં આવતા કિરીટ સોલંકીના પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ। કિરીટ સોલંકીને ઉમેદવાર જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો। પરિવારજનોએ કિરીટ સોલંકીનું મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી તો કિરીટ સોલંકીએ પણ માતાના આશીર્વાદ મેળવ્યા અને આ વખતે પણ ભવ્ય જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દોનો અભાવ છે। હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। એક મારા જેવા વ્યક્તિને સતત 3 વખત અમદાવાદ મહાનગર જેવા મહાનગરનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી છે। હું આ નિમિત્તે કહેવા માંગુ છું મારા મતદારોને, મારા કાર્યકર ભાઈઓ અને બહેનોને કે આપે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવા માટે મારાથી શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ। અમે લોકો ઘરના બધા ફેમિલી મેમ્બર બહુ જ ખુશ છીએ અને પપ્પાએ જે રીતે કામ કર્યા છે, નાનામાં નાના ફંક્શનોમાં એ પબ્લિકની વચ્ચે રહ્યા છે। કોઈ દિવસ એમને એવું નથી વિચાર્યું ક્યાંય બી હોય તો કોઈ બી પબ્લિકની વચ્ચે ગમે ત્યાં જઈને પહોંચી ગયા છે ને એમને ખૂબ જ કામો કર્યા છે ને એટલા શ્રદ્ધાપૂર્વક કામ અમને તો ચોક્કસ શ્યોર હતા કે આ ટિકિટ તો પપ્પાને જ મળવાની છે। મોદી સાહેબના આશીર્વાદ અને અમિત શાહ સાહેબના આશીર્વાદ અને પપ્પાનો સમર્પણ અને સતત પાર્ટી સાથેની વફાદારીનું પરિણામ પાર્ટી આપ્યું છે અને પપ્પા ગઈ વખત કરતાં પણ પ્લસ 1.5 લાખ આવશે વધારે મત। મારો ભાઈ ડૉક્ટર તે એ પૂછેલા તો જે તમે જોવો ને તો આગળ હોય બધું બધી બહુ જ આવડે એમને। આવડે છે એમને? તમારા આશીર્વાદ છે એમની સાથે? મારા આશીર્વાદ પૂરેપૂરા છે। 2 ટર્મ પૂરી કરી અને 2 ટર્મમાં એમને એટલા મનથી કામ કર્યું છે કે એમને સખત અને એક ભાઈ તરીકે કેટલી ખુશી છે? એક ભાઈ તરીકે અનેક ઘણી ખુશી છે અને એ ભવિષ્યમાં આગળ વધશે એ અમારી